નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 34મા નંબરનો દાખલો કે વિભાગ બીમાં ધોરણ 10 ગણિત વિભાગ બીમાં 34મા નંબરનો દાખલો આમાંથી જ આવશે. બરાબર, જેટલા પણ આજે દાખલા ચાલે એમાંથી 34મા નંબરનો દાખલો આવશે, લખી રાખજો. બરાબર, આગળ તમારે 25 થી 33 નંબરના દાખલા અપલોડ થઈ ગયા છે વિભાગ બી માટે, તો ખાસ કરી નાખજો. બરાબર, કેમ કે બોર્ડની પરીક્ષાનું પેપર અને સેકન્ડ એક્ઝામનું પેપર આમાંથી જ આવશે. બેઠે બેઠા દાખલા આમાંથી આવશે. બરાબર ને, કદાચ નોર્મલી બની શકે કે કોઈ કાલ દાખલાની રકમ બદલાય, બાકી બેઠે બેઠા દાખલા એમાંથી પૂછાશે. તો ખાસ કરી નાખજો. બરાબર, સારામાં સારા ગુણ જોઈતા હોય તો કરજો, બાકી તમારી મરજી. બરાબર ને, એમ કે ઘણી બધી મહેનત હું તમને કરાવું છું. જો આવું તમને કોઈ નહીં કે ચલો તમને દરેક વિષયના આઈએમપી મળતા હશે, યુટ્યુબમાં તમે જોતા હોય કે આ કરો તે કરો, ચલો ગણિતનું જોવા બધાને જોવા, પણ તમને આવું પરફેક્ટ કોઈ નહીં કે આટલા દાખલા કરો, આ નંબરનો દાખલો આમાંથી પૂછાય, આ ચેપ્ટરમાંથી પૂછાય, આવું કોઈ નહીં કે. બરાબર, અને એવું પણ ના કે આટલા જ દાખલા કરો અને આમાંથી આ જ દાખલો પૂછાય, એવું પણ કોઈ ના કે. તો ખાસ વિશ્વાસ રાખીને કરી નાખજો. બરાબર, કોઈકને વિશ્વાસ ના આવતો હોય તો ભાઈ સેકન્ડ એક્ઝામ ચાલુ થવાની છે 20 તારીખ, એમાં જોઈ લો. બરાબર ને, એમાં જોજો તમે, જો એમાં પૂછાય તો બોર્ડ માટે તૈયારી કરજો, બાકી ના કરતા. તો ચલો મિત્રો, જોઈએ આપણે 34મા નંબરનો દાખલો કે જે ચેપ્ટર 9 માંથી કયું ત્રિકોણમિતિના ઉપયોગ એમાંથી પૂછાવાનું છે. બરાબર, તો રકમ તો ઘણી બધી મોટી મોટી આપી છે, તો હું રકમ લખવાનું નથી. બુક જોડે રાખજો, શીખવો હોય તો બુક જોડે રાખજો, જેથી ખબર પડે. બરાબર ને, હું ખાલી આંકડો દોરી તમને સમજાવીશ કે આ પ્રમાણે છે, અને પછી આપણે દાખલો ગણીએ. બરાબર, તો રકમ આપી જો મિત્રો, રકમમાં આપણને સીધું અહીં શું કહેવાય આકૃતિ આપી જ છે. બરાબર, તો હું રકમ એક વાત કહી દઉં તમને કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાના ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આકૃતિ આપી છે, આપણે દોરીએ પેલા આકૃતિ. બરાબર, જે અંદર આપી છે જો આ રીતની કઈક આકૃતિ છે. હંમેશા કાટકોણ ત્રિકોણ જ આવે ભાઈ, હા, એટલે ભૂલ ના કરતા, કાટકોણ ત્રિકોણ જ આવે. ત્રિકોણમિતિ વાળા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણ જ આવે. બરાબર ને, આકૃતિમાં આપ્યું છે એ છે, આ બાજુ બી અને આ બાજુ સી. હવે ખૂણો બી તમને ખબર છે કે ખૂણો બી હંમેશા કાટકોણ જ હોય. બરાબર, પણ જો બીજી કઈક રકમ આપી છે, આપણને આપી છે 20 મીટર. કેટલું કે 20 મીટર, અને આ છે થીટા છે 30 અંશનો ખૂણો બનાવો. કેટલાનું કે 30 અંશનો ખૂણો બનાવો. હવે જોજો હા મિત્રો, જો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર, એટલે કે આ 20 મીટર લાંબુ દોરડું છે, આ એ બી થાંભલું છે. સમજો, વિચારો કે એ બી થાંભલું છે. થાંભલાની ટોચથી આ જમીન સાથે આ દોરડું બાંધ્યું છે, એ બી થાંભલું છે. થાંભલાની ટોચથી, એટલે ટોચ કઈ કે ટોચ એથી આ સી સુધી શું છે કે દોરડું બાંધ્યું છે, ના જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર, અને આ દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. બરાબર ને, સર્કસનો કલાકાર ઉપર ચડી રહ્યો છે. આપણે શોધવાનું છે એ બી આ થાંભલાની ઊંચાઈ, એ બી થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે. બરાબર, રેડી? ખબર પડી મિત્રો? તો ચાલો આપણે શરૂઆત કરીએ. બરાબર ને, જે આપ્યું છે પહેલા હું તમને લખું, એટલે સંખ્યામાં ભલે સંખ્યા હું લખી મેં નથી. બરાબર, પણ તમને 100% ખબર પડશે. તો ચાલો પહેલા શું આપ્યું છે આપણને, આપણે જે આપ્યું લખીએ. ચાલો, એ બી શું છે કે એ બી છે આપણો થાંભલો. બરાબર, થાંભલો લખો તો ચાલે, થાંભલાની ઊંચાઈ એવું લખો તો ચાલે. બરાબર, થાંભલાની ઊંચાઈ એવું લખે. ચલો, થાંભલાની ઊંચાઈ. બરાબર, ચલો બીસી. હવે એ બી થાંભલો હોય તો બીસી શું હોય કે જમીન જ હોય લ્યા, કેમ કે જમીન ઉપર થાંભલો હોય ને. આપણે લખીએ બીસી શું કહેતા કે બીસી બરાબર આપણે જમીન લખીએ. બરાબર, જો તમે બીસી જમીન ના લખો તો થાંભલો લટકતો થઈ જાય એમ, ઝૂલતો. બરાબર, કેમ કે જમીન ઉપર થાંભલો હોય, ખબર છે ને, કે લટકતો હોય એમ, એટલે બીસી શું થાય કે આપણે બીસી આપણી જમીન થાય. આ જમીન ઉપર એક થાંભલો છે. બરાબર, ચલો એ જ પ્રમાણે એસી શું છે
કે એસી બરાબર દોરડાની લંબાઈ કોની કે દોરડાની લંબાઈ આ એક દોરડું છે બરાબર ને એ દોરડા પર કલાકાર ચડી રહ્યો છે બરાબર ચલો એ પ્રમાણે બીજું શું આપ્યું હતા ખૂણો બી તો ખૂણો બી બરાબર 90 તમને ખબર છે અને ખૂણો સી તો ખૂણો સી બરાબર 30 રેડી આટલું કંઈક છે આવું આપણે લખવાનું આ એટલા માટે લખવાનું કે તમને ખબર પડે કે મારે કયું કયું શોધવાનું છે આમ લાગે જોરદાર જુઓ લાગે છે ને પછી તમે દાખલાની શરૂઆત કરો એટલે પૂરું થઈ ગયું પૂરેપૂરા માર્ક્સ મળે બરાબર કેમ કે આ તમારી એક છાપ જોરદાર પડે જુઓ બરાબર ચલો હવે જોજો હા હવે ખાસ ધ્યાન રાખજો એ બી આપણો થાંભલો છે બરાબર આપણને આપ્યું છે આ એસીનું માપ બીજું કશું આપ્યું નથી થીટા અહીં છે થીટા કઈ છે કે થીટા આવી રહ્યું થીટા આ જગ્યાએ છે તો થીટા છે આપણે બિંદુ સી પર હું લખું ચલો એટલે થોડું તમને વધારે ખબર પડે થીટા આવી છે શોધવાનું આપણે એ બી થાંભલાની ઊંચાઈ થીટા આવી હોય બરાબર તો થીટાને આ શું થયું કે સામેની બાજુ ના કર્ણ આપણે શોધવાનું છે બરાબર તો આપણે થાંભલાની ઊંચાઈ શોધવું હોય તો કયું સૂત્રનો ઉપયોગ થાય કયા સૂત્રનો ઉપયોગ થાય મિત્રો ચલો થીટા આવી છે શોધવાનું છે આપણા તો થીટા એટલે કે આ સામેની બાજુ થીટાની આ સામેની બાજુ અને આ થાય કર્ણ થાય કે ના થાય કેમ કે આપણે સામેની બાજુ શોધવાનું છે તો સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર કયું તો કે સામેની બાજુ અને કર્ણવાળું સૂત્ર સાઈન થીટા એટલે થીટા આવી છે એટલે લખીએ આપણે તો સાઈન થીટા બરાબર જો થીટા આવે તો શોધવાનું સામેની બાજુ બરાબર એટલે સામેની બાજુ એટલે કે સાબા ભાગ્યા કર્ણ ખબર પડી હવે થીટા કેટલા અંશનો છે એટલે થીટા છે 30 અંશનો તો લખીએ આપણે સાઈન 30 અંશ બરાબર સામેની બાજુ કઈ કે સામેની બાજુ એ બી જે બાજુ શોધવાની હોય એ બાજુ જ આપણે ઉપયોગ કરવાની હા અને જે બાજુ એક આપી હોય એનો ઉપયોગ કરવાનો પછી આવવાનું લેવા દેવા વગર લઈ ના ચાલે બીસી વાળું બરાબર કે સામેની બાજુ અને પાછળની બાજુ tan થીટા બરાબર એવું ના કરતા ખબર પડે છે કેમ કે આપણે જે બાજુનો આપી હોય અને જે બાજુ શોધવાનું એનું સૂત્ર બનાવવાનું બરાબર એ પ્રમાણે નીચે મૂકવાનું ચલો કર્ણ એટલે કર્ણ થાય એસી ચલો સાઈન 30 ની કિંમત પાછો ડખો આવ્યો એ બાદ કોષ્ટક તો આવડતું જ નથી તો કોષ્ટક કરી નાખજો એ કોષ્ટક ચેપ્ટર 8 માં પણ ઉપયોગ થાય છે અને ચેપ્ટર 9 માં પણ બરાબર બાકી કશું ખબર નહીં પડે ભાઈ એટલે કોષ્ટક આવડવો જોઈએ તો સાઈન 30 ની કિંમત થાય 1/2 કેટલી થાય 1/2 એ બી આપણે શોધવાના ચલો એટલે એ બી ના એ બી ચલો એસી ની કિંમત આપણને ખબર છે કેટલી એસી ની કિંમત છે 20 ખબર પડી કોઈ કર્યું નથી આપણે ખાલી કિંમત મૂકી હવે ચોકડી ગુણાકાર કોનો કોનો કે એબી ગુણ્યા 2 એબી ગુણ્યા 2 એટલે કે 2 એબી ટપો પડે ને ભાઈ ટપી પડે એમ મારે લીટી મારે છે હો અને 1 ગુણ્યા 20 એટલે 20 એકાની 20 એબી ના સૂત્રનો કરતા બનાવો તો 20 ના 20 આ 2 કઈ જાય કે 2 આવે ભાગાકારમાં ભાગ્યા 2 એટલે 2 ધાન 20 એબી શું છે ભાઈ કે એબી બરાબર આપણને 10 મીટર મળ્યું શું મળ્યું આજે 10 મીટર મળ્યું તો આપણે એબી તરીકે શું લીધા કે એબી એ થાંભલાની ઊંચાઈ છે બરાબર ને લખી દેવાનું થાંભલાની ઊંચાઈ એબી બરાબર 10 મીટર 2 માર્ક્સનો દાખલો જુઓ કેટલું સિમ્પલ છે ને ખબર પડી ને ટૂંકમાં ખબર પડી તો કોમેન્ટ ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ કરી નાખો ચલો જોરદાર કોમેન્ટ કે હા સર તમે ભણાવો છો અમને ખબર પડે બરાબર ચલો આગળ દાખલો જોઈએ નેક્સ્ટ દાખલો આગળનો દાખલો જોઈએ ચલો મિત્રો બરાબર તો આગળ છે જો હા વાવાઝોડા વાળો દાખલો તો વાવાઝોડા વાળો દાખલો એ 4 માર્ક્સનો પૂછાય જો તમારે 4 માર્ક્સનો દાખલો આ ચેપ્ટર પૂછતા હોય આવતું હોત તો 100% આ દાખલો તમારે પૂછાય પણ તમારે ખાલી 2 માર્ક્સનો એક જ દાખલો પૂછવાનો બરાબર આખું ચેપ્ટર 2 માર્ક્સનું તમારે વિભાગ બી માં બાકી એક પણ એમાં સીમાં કે ડીમાં કશું પૂછાતું નથી એટલા માટે આ દાખલો છે ને વાવાઝોડા વાળો એ સ્ટાન્ડર્ડ વાળા બાળકો ખાસ કરી જ નાખજો 100% તમારે આવશે સ્ટાન્ડર્ડ વાળા બરાબર બેઝિક વાળા આપણે જોવાનું નથી કેમ એ 4 માર્ક્સના લેવલનો દાખલો છે ઈઝી પણ 4 માર્ક્સના લેવલનો છે બરાબર ને એટલા માટે આપણે પૂછાય નહીં ચિંતા ના કરતા દાખલો આગળ જોઈએ ત્રીજા નંબરનો
હવે જો મિત્રો, તો એક રકમ આપી છે કે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીન ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30° ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈનો સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60° ખૂણો બનાવતી હોય એવી લપસણી પસંદ કરવાની હોય. તો બંને લપસણીની લંબાઈ શોધો. લપસણીની લંબાઈ શોધવાની ભાઈ, બરાબર. હવે કઈ રીતનો દાખલો જોઈ લો, હું તમને કહી દઉં કે પહેલું આપણે 2 લપસણી બનાવવાની. લપસણી એવી બનાવવાની કે 5 વર્ષથી નાના બાળકો હોય એમના માટે એક નાની, બરાબર, કે 1.5 મીટર જેટલી અને 30° ખૂણો બનાવે એટલી, અને 5 વર્ષથી મોટા બાળકો માટે કે જે 3 મીટરની હોય, બરાબર, 3 મીટરનો સીધો ઢાળ હોય એવી, અને કેવી કે 60° ખૂણો બનાવે, બરાબર ને. આવી આપણે લપસણી બનાવવાની. આપણે 2 લપસણી બનાવીએ. પહેલી એક લપસણી બનાવીએ. ચલો, આ એક લપસણી બની. આ લપસણી કેવી છે મિત્રો? આ લપસણીને આપણે નામ આપીએ એબીસી. આ 5 વર્ષથી નાના બાળકો માટે, બરાબર. અને બીજી લપસણી બનાવીએ આપણે કે 5 વર્ષથી મોટા બાળકો, એટલે થોડી મોટી હોય ને ભાઈ, ખબર પડે છે ને. નાના બાળકો માટે નાની લપસણી હોય અને મોટા બાળકો માટે મોટી હોય. ચલો, આ બીજી. આનું આપણે નામ આપીએ PQR, બરાબર. જો હવે કહે છે કે જમીન ઉપરનો છેડો 1.5 મીટરનો રહે અને જમીન સાથે આ જમીન ઉપરનો છેડો કેટલો થાય કે 1.5 મીટરનો રહે અને જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે કે જમીન સાથે 30° ખૂણો બનાવે. તેવી રીતે આપણે લપસણી બનાવીએ, બરાબર. રેડી. તો લપસણી લંબાઈ શોધવાની. લપસણી લંબાઈ આવી. ચલો, એ પ્રમાણે આમાં કે જમીનથી ઉપર કેટલો છે કે 3 મીટર. કેટલો કે જમીન ઉપરનો છેડો 3 મીટરનો અને જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે કે જમીન સાથે 60° ખૂણો બનાવે. જો લે ફરતી સમજો. એક લપસણી છે, બરાબર. આપણી આ જમીન છે, તો જમીન ઉપરનો છેડો 1.5 મીટરનો, બરાબર ને. આપણી લપસણી આવે, બરાબર. આડી આખી આપણે લપસણી છે ડાળ વાળું, બરાબર. જમીન સાથે 30° ખૂણો બનાવે છે અને જમીન ઉપરનો છેડો કેટલો થાય 1.5 મીટરનો. આપણે લપસણી લંબાઈ એટલે એસી શોધવાનું. સેમ આ પ્રમાણે આ જમીન છે, તો જમીન ઉપરનો છેડો કેટલો થાય કે 3 મીટરનો અને જમીન સાથે 60° ખૂણો બનાવે. લપસણી લંબાઈ શોધવાની એટલે PR શોધવાની. રેડી. આમાં ખૂણો બી કેવો થાય? ખૂણો બી કાટખૂણો. આમાં ખૂણો કેવું કે કાટખૂણો. ચલો લખીએ. 5 વર્ષથી ઓછા બાળકો માટે, બરાબર ને. એટલે 5 વર્ષથી નાના બાળકો માટે આની વાત કરીએ. ચલો, એ બી શું થાય? એ બી થાય કે જમીનથી ઉપરનો છેડો, બરાબર ને. કે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર, બરાબર. BC, તો BC જમીન હોય ને ભાઈ, તો BC બરાબર જમીન. ને ખૂણો B બરાબર 90°. ખૂણો C બરાબર 30°. શોધવાનું શું થાય કે એસી શું કહેવાય કે એસી બરાબર લપસણીની લંબાઈ. લપસણીની લંબાઈ આપણે શોધવાની છે, બરાબર. આ એક માટે લખ્યું. ચલો, બીજા માટે લખીએ. થોડુંક પાર્ટીશન મારીએ આપણે, બરાબર ને. આ 5 વર્ષથી મોટા બાળકો માટે, કે 5 વર્ષથી મોટા બાળકો માટે, બરાબર. સેમ લખીએ. ચલો, PQ શું કહેવાય કે જમીનથી ઉપરનો છેડો, કે જમીનથી ઉપરનો ભાગ એવું લખીએ તો પણ ચાલે, બરાબર. એટલે જમીનથી ઉપરનો છેડો, જમીનથી ઉપરનો છેડો કેટલો થાય કે 3 મીટરનો, બરાબર ને. ચલો, QR, તો QR બરાબર જમીન, બરાબર. ખૂણો Q બરાબર 90°. ખૂણો R બરાબર 60° અને PR
PR આપણે લપસણીની લંબાઈ, લપસણીની લંબાઈ ખબર પડી? આ ખાલી તમને સમજૂતી આપી મેં, બરાબર. હવે દાખલાની શરૂઆત કરીએ. ચલો પહેલા માટે થોડુંક પાર્ટીશન મારીએ. પહેલા માટે બરાબર. જો મિત્રો હવે ખાસ જોજો, હવે જોજો. હા, સૂત્ર કઈ આવો મને તમે કહેજો, કોમેન્ટ કરજો સૂત્ર જો ખબર પડે. થીટા અઈ છે, બરાબર. થીટા અઈ છે, એક બાજુ માપ આપ્યું છે અને આપણે શોધવાનું છે. એટલે કે થીટા અઈ છે, સામેની બાજુનું માપ આપ્યું છે, શોધવાનું કોણ. તો સૂત્ર કયું થાય? કે સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ. થાય કે ના થાય? ખબર પડે છે ને? તો લખીએ આપણે કયા માટે? કે પેલી લક્ષણ એટલે કઈ? ત્રિકોણ એબીસી માટે. એબીસી માટે કયું થાય? તો કે સાઈન થીટા બરાબર સાબા ભાગ્યા કોણ. સાઈન થીટાની કિંમત કેટલી? તો કે સાઈન 30 બરાબર સામેની બાજુ એટલે સામેની બાજુ AB અને કોણ એટલે AC. ચલો સાઈન 30 ની કિંમત આગલા દાખલામાં આવી ગયું, યાદ હોય તો. સાઈન 30 બરાબર 1/2 બરાબર ના બરાબર AB ની કિંમત આપણને આપે કેટલી? 1.5 અને AC એટલે લક્ષણની લંબાઈ કેટલી થાય? AC આપણે શોધવાનું છે. કશું નહીં, ચોકડી ગુણાકાર AC ગુણ્યા 1 એટલે કે AC 1 ગુણ્યા AC બરાબર 1 AC બરાબર ને AC જ કહેવાય. 1.5 ગુણ્યા 2 દોઢ ના ડબલ એટલે કે 3 એટલે 3.0 એટલે આપણે 3 જ લખાય બરાબર. તો ચાલો એક લક્ષણનું માપ મળી ગયું. કેટલું? કે AC એટલે આ લક્ષણનું માપ કેટલું મળ્યું? કે 3 મીટર થાય બરાબર. એટલે કે 5 વર્ષથી ઓછા બાળકો માટે લક્ષણની લંબાઈ કેટલી? કે 3 મીટર થાય. હવે બીજું શોધીએ આપણે કે 5 વર્ષથી મોટા બાળકો માટે. એટલે કયા ત્રિકોણ માટે? કે બીજી લક્ષણ માટે. કઈ? કે ત્રિકોણ PQR માટે. ચલો ફરતી સેમ થીટા એ છે, સામેની બાજુ માપ આપ્યું છે, શોધવાનું છે આપણે લક્ષણની લંબાઈ બરાબર ને. થીટા એ છે, સામેની બાજુ માપ આપ્યું છે, શોધવાનું લક્ષણની લંબાઈ. એટલે સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ. સેમ સૂત્ર તો લખીએ કે સાઈન થીટા બરાબર સાબા ભાગ્યા કોણ. પણ અહીં જોવા લ્યા સાઈન થીટાની કિંમત કેટલી થાય? 60 આપી છે, એટલે ધ્યાન રાખજો, ફરતી 30 ના કરતા. એટલે કે સાઈન 60 બરાબર સામેની બાજુ કઈ? એટલે સામેની બાજુ થાય PQ અને કોણ થાય PR. તો સાઈન 60 ની કિંમત આવડે છે? કરી નાખજો. સાઈન 60 બરાબર વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. PQ ની કિંમત છે 3 અને PR ની કિંમત છે PR. કેમ? કે PR એ લક્ષણની લંબાઈ છે, આપણે શોધવાની. ચલો ચોકડી ગુણાકાર વર્ગમૂળમાં 3 ગુણ્યા PR એટલે કે વર્ગમૂળમાં 3 PR. ટપો પડે છે ને ભાઈ? વર્ગમૂળમાં 3 ગુણ્યા PR એટલે વર્ગમૂળમાં 3 PR બરાબર 2 તરી 6. રેડી? PR ના સૂત્રનો ફરતા બનાવ્યો. ચલો PR ના PR આ 6 ના 6 તો વર્ગમૂળમાં 3 કઈ જાય? કે ભાગાકારમાં જાય, ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. તો આવું મળ્યું. હવે નિયમ એ કહે છે કે છેદમાં કોઈ દિવસે વર્ગમૂળ વાળી સંખ્યા ન આવવી જોઈએ. આપણને આમ જોવા જઈએ ને તો જવાબ મળી ગયો છે, પણ નિયમ એવું કહે છે કે છેદમાં કોઈ દિવસે વર્ગમૂળ વાળી સંખ્યા ન આવવી જોઈએ. આપણે વર્ગમૂળ વાળી સંખ્યાને દૂર કરવાની છે બરાબર. તો કઈ રીતે થાય? તો કરીએ આપણે પ્રયત્ન. ચલો હા. તો ધોરણ 9 માં આપણે શીખ્યા, શું શીખ્યા? કે છેદનું સમીકરણ યાદ છે? આમાં છેદનું સમીકરણ કરવાનું છે, યાદ છે ને? એ છેદવાળી જે સંખ્યા હોય ને અંશ અને છેદમાં ગુણવાની. તો PR ના PR બરાબર ના બરાબર 6 વર્ગમૂળમાં 3 ગુણ્યા છેદમાં જે પણ સંખ્યા હોય એ છેદનું સમીકરણ કરવા માટે અંશમાં અને છેદમાં બંને બાજુ આ સંખ્યા વડે ગુણવા પડે. આપણને કંઈક આ રીતે મળે. જોવા લે મિત્રો, કેટલું પાર્ટીશન મળે એમ. તો PR બરાબર કેવું મળ્યું? કારણ કે અંશ વચ્ચે ગુણાકાર છે, એટલે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો 6 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે આ તો 6 વર્ગમૂળમાં 3 આવતું રહેવાનું. પણ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 ખબર છે ને? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે તો 3 ના 3
તો 3 દુના 6 તો મળી ગયું આપણને તો કે 2 વર્ગમૂળમાં 3 આ મળે. આ શું મળ્યું એટલે આ મળ્યું આપણને કોની લંબાઈ મળી એટલે 5 વર્ષથી મોટા બાળકો માટેની લંબાઈ લક્ષણની લંબાઈ કેટલી મળી એટલે 2 વર્ગમૂળમાં 3 તો લખવું પડે કે 5 વર્ષથી નાના બાળકો માટે લક્ષણની લંબાઈ બરાબર 3 મીટર અને 5 વર્ષથી મોટા બાળકો માટે લક્ષણની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં 3 આવડે ને 2 માર્ક્સનો દાખલો બરાબર. આ તો જો મિત્રો એક વસ્તુ કહું બીજું તમને કે આ બધું તમે સજાવટ ના કરો તો ચાલે બરાબર ને. આ સજાવટ મેં એટલા માટે કરી કે તમને વધારે ખબર પડે. તમે ડાયરેક્ટ દાખલાની શરૂઆત કરો 2 માર્ક્સનો જ છે તમારે સીધે સીધો અહીંથી શરૂઆત કરવાની કઈથી ત્રિકોણ એબીસી માટે પીક્યુઆર માટે બરાબર. આ સજાવટ મેં એટલા માટે કરી કે આપણને ટપ્પો પડે એના માટે બરાબર. બાકી દાખલાની શરૂઆત તો અહીંથી જ થાય. રેડી? આ 2 માર્ક્સનો દાખલો જોઈ લો અને આ એમપી દાખલો બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. હવે આગળનો દાખલો જોઈએ પેલા ભૂસી કાઢીએ. આ બધા ભાઈ કરી નાખજો હો દાખલા. આ ચેપ્ટરમાંથી એક જ દાખલો પૂછાવાનો આખું ચેપ્ટર બેઝિક વાળા માટે 2 જ ગુણનું છે બસ 2 જ માર્ક્સનું 2 માર્ક્સનું ચેપ્ટર બરાબર. 2 માર્ક્સનું કરી નાખો એટલે પાકું આપણું. ચલો આગળનો દાખલો જોઈએ મિત્રો. ટાવર વાળો દાખલો મોસ્ટ ટાઈમપી. મને એવું લાગે છે ભાઈ મારો અંતરાત્મા એવું કહેશે આ દાખલો તમારા બોર્ડની પરીક્ષામાં 100% આવશે. બોર્ડની પરીક્ષામાં તો ખરું પણ મને તો સેકન્ડ એક્ઝામમાં લાગે બરાબર. ખબર પડે છે ને ખબર પડે ને 100% તમારે આવશે. કરી નાખજો બરાબર. ચૂકતા ના કરી જ નાખજો 100% ટાવર વાળો દાખલો. તો જોઈએ આપણે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવરના પાયાથી આપણે કંઈક આકૃતિ દોરીએ. આપણે કંઈક આકૃતિ આવી આલી છે. જો સંખ્યા પરથી સમજો કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ઉચ્છેદ કોણનું માપ છે ઉચ્છેદ કોણનું લખીએ આપણે. ચલો પહેલા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ કંઈક આકૃતિ છે ભાઈ. આકૃતિ દોરો ને તો તમને ખબર પડે. આકૃતિ ફરજિયાત દોરવાની તો જ તમને ટપ્પો પડશે બાકી કશું ખબર પડે નહીં. એ બી અને સી બી તો કાટખૂણ જ હોય. હવે બીજું શું આપ્યું છે કે ટાવરના પાયાથી ટાવર આ ટાવર છે ના એનો પાયો એટલે પાયો આપણે 30° બરાબર. ટાવરના પાયાથી રેડી. પછી બીજું કશું તો એક બિંદુથી ટાવરની ટોચથી ઉચ્છેદ કોણ માપ. ચલો ઉચ્છેદ કોણ માપ આપ્યું. ઉચ્છેદ કોણનું માપ કેટલું હોય આ કેટલાનું હોય ઉચ્છેદ કોણ 30° હોય આવું કંઈક હોય બરાબર ને. રેડી. તો ટાવરની ઊંચાઈ શોધવાની. ટાવરની એટલે આ બી ઊંચાઈ શોધવાની આપણે. આ શોધવાની છે. હવે જુઓ લ્યા આપણને એવું આપ્યું છે કે ટાવર છે. ટાવર જમીન સાથે આટલો ઊંચો છે બરાબર ને. પણ એવું કીધું સંખ્યામાં કે ઉચ્છેદ કોણનું માપ 30° છે. ચલો ઉચ્છેદ કોણ એટલે શું પેલો પ્રશ્ન થાય. ઉચ્છેદ કોણ એટલે ઉચ્છેદ કોણ ના ઉચ્છેદ કોણ આ બે આ તમારા ચેપ્ટરમાં આવે છે. ઉચ્છેદ કોણ એટલે તો હું જમીન પર ઊભો છું. જમીન પર ઊભો હું ઉપર જોઉં છું કે ઉપર કોઈ ઝાડ ઉપર ફળ લાગ્યું છે તો જમીનથી આ ઉપર જોઉં ને એનું ઉચ્છેદ કોણ કહેવાય. ઉચ્છેદ કોણ એટલે કે હું ધાબાની ટોચ ઉપર છું. ધાબાની ટોચ ઉપર પરથી નીચે જોઉં છું કે બાળકો કંઈક રમે છે રમત રમે છે તો નીચે જોવાના ઉચ્છેદ કોણ કહેવાય. ખબર પડી લ્યા. હા તો બસ આમાં ઉચ્છેદ કોણનું માપ આપ્યું આપણને 30°. આપણે શોધવાનું છે કે ટાવરની ઊંચાઈ આ શોધવાનું છે બરાબર. કશું નથી દાખલામાં હાવ સિમ્પલ જ છે. લખીએ આપણે પેલા જે આપ્યું છે કે એબી બરાબર ટાવરની ઊંચાઈ બરાબર. ચલો બીસી બરાબર જમીન અથવા પાયો એવું લખે કરે ચાલે. ચલો પાયો કેટલા મીટરનો છે 30 મીટરનો બરાબર. ચલો એસી છે. એસી ની લખો ચાલશે. ચલો
ખૂણા બી લખી નાખીએ તો ખૂણો બી બરાબર 90°, ખૂણો સી બરાબર 30°. શોધવાનું આપણે શું કે શોધવાનું છે આ શોધવાનું કયું કે એ બી ટાવરની ઊંચાઈ શોધવાની બરાબર. હવે જોજો હા દાખલો જોરદાર છે અને મોસ્ટ ટાઈમ બી પરીક્ષામાં આવવાનું છે. જો હવે જો આપણે કઈ કઈ બાજુમાં આવ્યું આપણે શોધવાનું છે આ એ બી ની ઊંચાઈ બરાબર. થીટા આવી છે શોધવાનું છે આપણે એ બી અને આપણને આપ્યું છે એક બાજુ બીસી બરાબર. તો સૂત્ર કયું આવે થીટા આવ્યો હોય તો સામેની બાજુ એ શોધવાની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય કે ના થાય લ્યા. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કેમ કે સામેની બાજુ શોધવાની એટલે તો આવે જ જે બાજુ માપ આપ્યું હોય એ પણ આવે. તો લખીએ આપણે કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો થીટા કેટલાના છે કે 30 એટલે કે tan 30° બરાબર સામેની બાજુ કઈ થાય કે સામેની બાજુ એ બી અને પાસેની બાજુ બીસી. tan 30 નું મૂલ્ય કેટલું થાય તો કે tan 30 બરાબર થાય 1/3. આવડવું જોઈએ ભાઈ આગળ ગાડી ઉપડે જ નહીં ખબર પડી ને. એટલે પહેલા પેલું પરીક્ષાનું પેપર આવે તમારે પહેલા પેલું છેલ્લા પેજે આ કોષ્ટક બનાવીને લખી દેવાનું પહેલું બરાબર. કેમ કે તમારે પેપરમાં આવવાનું જ છે પૂછાવાનું છે બરાબર ને. લખી નાખવાનું એટલે જોઈને ફટાફટ ગણવા થાય. ચલો એ બી નું માપ કેટલું થાય કે એ બી આપણે શોધવાનું. એ બી એટલે ટાવરની ઊંચાઈ. તો એ બી ને આપણે એ બી લખીએ. બીસી નું માપ આપ્યું કેટલું એટલે બીસી બરાબર છે 30. ટપી પડે રેડી. પ્લસ ગુણાકાર કોનો થાય કે એ બી ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળમાં 3 એ બી બરાબર ના બરાબર 1 ગુણ્યા 30 એટલે 30 એકાની 30. એ બી ને સૂત્રને કરતા બનાવો બરાબર ના બરાબર 30 ના 30. વર્ગમૂળમાં 3 કઈ જાય કે વર્ગમૂળમાં 3 છેદમાં આવે. કેમ છેદમાં આવે ગુણાકારમાં જાય એટલે ભાગાકારમાં આવે બરાબર. સેમ આગળ દાખલો આવ્યો હતો કે છેદમાં કોઈ પણ દિવસ વર્ગમૂળ વાળી સંખ્યા ન હોવી જોઈએ. આપણે વર્ગમૂળ વાળું પદ મળ્યું આને દૂર કરવાનું છે. એ બી ના એ બી બરાબર ના બરાબર 30 ના 30. ચલો આ પદ આપણે એમને લખીએ. છેદમાં કોઈ વર્ગમૂળ વાળું પદ દૂર કરવું હોય તો ધોરણ 9 માં આપણે શીખ્યા કે છેદનું સમીકરણ જોવું પડે બરાબર ને. તો સમીકરણ કરવા માટે છેદમાં જે પણ સંખ્યા હોય એ અંશ અને છેદ બંને જોડે ગુણાય. તો સાદું રૂપ આપીએ એ બી ના એ બી બરાબર ના બરાબર 30 ગુણ્યા વર્ગમૂળ 3 વચ્ચે ગુણાકાર છે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 30 ગુણ્યા વર્ગમૂળ 3 આ પદ એમને મત એટલે 30 ગુણ્યા વર્ગમૂળ 3. અથવા કોકડાવી એમ કરે કે સાહેબ 30 તરી 90 વર્ગમૂળમાં 90 જવા દો ને બરાબર. તો મળી જાય માસ્ટર 2 હા પૂરા. તો ધ્યાનમાં રાખવું કેમ કે આ વર્ગમૂળ વગરનું પદ છે ને વર્ગમૂળ વાળું પદ ગુણાકાર ના થાય ભાઈ આ રીતે મૂકવું પડે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 તો 3 ખબર છે ને. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ. કોઈ પણ સંખ્યા વર્ગમૂળ હોય એનો વર્ગ કરીએ તો એને જવાબ મળે. ચલો ભાગ ઉડે છે 3 દાંત 30 મળી કેવું કે એ બી બરાબર 10 વર્ગમૂળમાં 3. આ શું મળ્યું આપણને આ મળે છે એ બી એટલે ટાવરની ઊંચાઈ. તો લખવાનું કે ટાવરની ઊંચાઈ એ બી બરાબર 10 વર્ગમૂળમાં 3 મળે. રેડી. મોસ્ટ ટાઈમ પે દાખલો 100% આવશે. લખી રાખો બરાબર ને. પછી મને કોમેન્ટ કરજો. લખી રાખો પેલા બરાબર. આ બધું ના લખશો ચાલશે. કઈથી શરૂઆત થાય દાખલાની. આ તમારો આપણે સમજૂતી છે ખાલી તમને ટપ્પી પડે એના માટે. ચલો મિત્રો આગળનો દાખલો જોઈએ. આ બધા બે ચોપડો બનાવજો જેથી તમારી તૈયારી સારી થાય અને સારા ગુણ મળે બરાબર. ને પછી કહેતા ના કે સાહેબ ના આવડ્યું કશું. રેડી. ચલો આગળનો દાખલો કે એક પતંગ વાળું છે. એક પતંગ જમીન સાથે એટલે જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે 60 મીટર બરાબર. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60° છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી
શું માની લેવામાં આવે તો દોરીની ઊંચાઈ દોરીની લંબાઈ શોધો. બરાબર, દોરીની લંબાઈ આપણે શોધવાની છે. તો કંઈક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આપણે આ દોરીએ આકૃતિ. ચલો, આ એ આપીએ અને બી અને સી. ખૂણો બી તો કાટખૂણો જ હોય. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે. એટલે કે આ જમીન છે, જમીનની 60 મીટર ઊંચાઈ, આ એટલે ઉડે છે, એટલે કે આ 60 મીટર. બરાબર, એટલે કે સમજો કઈથી હું પતંગ ચકાવું છું. ના, જમીન પરથી ચકાવું ભાઈ, ખબર પડે ને. ધાબુ હોય તો ધાબાની લેવલ હોય, જમીન હોય, ધાબુ બરાબર, એના પરથી ચકાવ્યું કહેવાય. જમીન હોય નીચેથી કહેવાય. બરાબર ને. અહીંથી હું આ પતંગ ચકાવું છું એવું સમજીએ આપણે. આ પતંગ દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે વળે છે. એટલે કે દોરીનો એક છેડો છે ને પતંગનો, અહીંથી આ જમીન સાથે બાંધેલું છે એવું કહે છે. બરાબર, અને આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, એટલે કે દોરીનો જમીન સાથેનો ખૂણો કેટલો છે? એટલે કે 60 અંશનો છે. આ દોરી છે ભાઈ, અને આ દોરી એવી બાંધી છે ને કે આમ ટાઈટ છે, પતંગ સ્થિર હોય એવું લાગે તમને. બરાબર, અને એ આ દોરીનો આ જમીન સાથેનો ખૂણો કેટલાનો? કે 30 અંશનું છે. આ ખૂણો કેટલાનો છે? કે 30 અંશનું છે એવું માની લેવામાં આવે. આપણે શોધવાનું છે કે દોરીની લંબાઈ શોધો. આ શોધવાનું છે આપણે. બરાબર ને, દોરીની લંબાઈ શોધવાનું છે, એટલે આ શોધવાનું. લક્ષ્ય આપણે જે આપ્યું છે તો એબી શું છે? કે એબી બરાબર જમીન પરથી ઉડતી પતંગ, જમીનથી ઊંચે ઉભા રહેજો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચે ઉડી રહી છે. લખીએ એબી બરાબર શું થાય કે જમીનથી ઊંચે 60 મીટરે ઉડતી પતંગ. બરાબર, તો બીસી શું થાય? કે બીસી બરાબર જમીન થાય ને ભાઈ, કે જમીન પરથી ઉડે ને જમીન. ચલો, એ પ્રમાણે ખૂણો બી બરાબર 90, ખૂણો સી બરાબર 30 અંશ. શોધવાનું શું આપણે? કે શોધવાનું છે દોરીની લંબાઈ. દોરીની લંબાઈ શોધો. હા, તો એસી બરાબર દોરીની લંબાઈ. બરાબર, દોરીની લંબાઈ આપણે શોધવાનું છે. આવું ભાઈ તમને કોઈ જગ્યાએ આપતા નહીં, સ્લાઇડમાં નહીં, કમ્પોઝિટમાં નહીં, કે ગમે તેમ અસાઇનમેન્ટમાં નહીં. આ ભાઈ આ તમને મૌલિક લખાવું છું કે તમને ખબર પડે એના માટે. બરાબર, ચલો હવે જો મિત્રો મને કહો, થીટા આઈ છે. થીટા કઈ છે? કે થીટા આઈ છે. થીટા આઈ હોય, આપણને આપ્યું છે કે જમીનથી ઉપર ઉડતી ઊંચાઈ, એટલે પતંગની ઊંચાઈ આપી છે. બરાબર, એવું સમજીએ. શોધવાનું છે આપણે આ. તો થીટા આઈ હોય તો સૂત્ર કયું આવે? એક મિનિટ, કંઈક લોચું થાય છે એવું લાગે. જમીન સાથેનો ખૂણો 60 અંશ. સોરી, જમીન સાથેનો ખૂણો 60 અંશનો છે. આ 60 અંશનો ભાઈ, 30 અંશનો નથી. બરાબર, 60 અંશનો છે. સોરી, હા, થીટા આવે છે. બરાબર, એક બાજુ આપી છે આપણને, આ બાજુ શોધવાની છે કે દોરીની લંબાઈ શોધવાની. તો સૂત્ર કયું થાય? કે સાઇન થીટા બરાબર સામેની બાજુ કર્ણ થાય ના થાય? બરાબર, થાય કે ના થાય? તો સાઇન થીટા બરાબર સામેની બાજુ આપ્યું છે અને આપણા બાજુ શોધવાનું, એટલે કર્ણ શોધવાનું છે. તો લખીએ કે સાઇન થીટા બરાબર સાબા ભાગ્યા કર્ણ. સાઇન થીટા એટલે કે સાઇન 60. અહીં મેં 30 લખ્યા હતા અને એમ કે 30 અંશનો ખૂણો બનાવો, પણ મેં જોયું તો 60 અંશનો બનાવો. બરાબર, તો સાઇન 60 બરાબર સામેની બાજુ કઈ? એટલે સામેની બાજુ થાય એબી અને કર્ણ થાય એસી. સાઇન 60 ની કિંમત હવે આગળ આવી ગઈ. બરાબર, સાઇન 60 બરાબર વર્ગમૂળમાં 3/2. એબી ની કિંમત છે 60 અને એસી આપણે શોધવાના. દોરીની ઊંચાઈ, બરાબર, દોરીની લંબાઈ છે ને, દોરીની લંબાઈ ઊંચાઈ, દોરીની લંબાઈ શોધવાની, એટલે એસી. ચલો, એસી ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળમાં 3 એસી બરાબર ના બરાબર 2 ગુણ્યા 60 એટલે 60 દુના 120. એસી ના સૂત્રનો કરતા બનાવો, 120 ના 120 છેદમાં ગયા વર્ગમૂળમાં 3. છેદનું સમીકરણ કેમ? કે છેદનો વર્ગમૂળ વાળું પદ ના હોવું જોઈએ. એસી બરાબર ના બરાબર 120 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળ 3.
છેદનું સમીકરણ કરીએ તો છેદમાં જે પણ સંખ્યા હોય અંશ અને છેદ જોડે ગુણાય. બરાબરના બરાબર 120 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 120 વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કે 3 ભાગ ઉડે છે 3 ચોકના 12 બિંદુ તો ખરું એટલે 40 વર્ગમૂળમાં 3. આ શું મળ્યું આપણને? આ મળ્યું આપણને એસી એટલે કે દોરીની લંબાઈ. શું મળ્યું? દોરીની લંબાઈ. તો લખવું પડે કે દોરીની લંબાઈ એસી બરાબર 40 વર્ગમૂળમાં 3 મળે. રેડી મિત્રો? 2 માર્ક્સનો દાખલો. એટલે કુલ આપણે 4-5 દાખલા ગણાયા. બરાબર ને? તો વિભાગ બી માં ધોરણ 10 ગણિત વિભાગ બી માં 34મા નંબરનો દાખલો. આ જેટલા દાખલા ચાલ્યા એમાંથી જ આવશે. કરી નાખજો. ખાસ કયો જોવાનો? કે ટાવર વાળો. બરાબર ને? મને ટાવર વાળો લાગે છે. બરાબર, પણ તમે કરી નાખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.